નવી જંત્રીના દર ટૂંક સમયમાં લાગુ થઈ શકે। ઓગસ્ટ માસ સુધીમાં નવા જંત્રીના દરો લાગુ થઈ શકે છે। સાયન્ટિફિક સર્વે બાદના નવા જંત્રી દર ટૂંક સમયમાં લાગુ થશે। બિલ્ડર્સના વિરોધ છતાં નિર્ણય લાગુ કરવા માટે સરકાર મક્કમ। મહાનગરોમાં વિકસિત વિસ્તારોમાં બજાર ભાવ સંલગ્ન જંત્રી દર આવશે। જ્યાં વિકાસની તક ઓછી છે એવા વિસ્તારોમાં જંત્રીના દર ઘટી શકે છે। ગ્રામીણ વિસ્તારોમાં પણ જંત્રીના દર ઘટી શકે છે। મહાનગરોના પોશ વિસ્તારોમાં જંત્રીના દર વધી શકે છે। મહાનગર આસપાસ અર્બન ઓથોરિટીમાં સમાવિષ્ટ વિસ્તારોમાં વધી શકે છે। ભવિષ્યમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું રોકાણ આવી શકે ત્યાં દર વધી શકે છે। મહાનગરના જૂના શહેરી વિસ્તારો જ્યાં વિકાસની તક નથી ત્યાં જંત્રી દર ઘટી શકે છે। અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં જંત્રીના દર ઘટી શકે છે। આટલા વિરોધ બાદ પણ જંત્રીના દર લાગુ કરવા માટે સરકાર પોતાની રીતે મક્કમ છે। ઓગસ્ટ માસ સુધીમાં નવા જંત્રીના દર લાગુ થઈ શકે છે। સાયન્ટિફિક સર્વે કરવામાં આવશે। જંત્રીના દર લાગુ કરતા પહેલા જે વિસ્તારોમાં બજાર ભાવ છે એ અનુસાર નવા જંત્રી દર લગાવવામાં આવશે। ગ્રામીણ વિસ્તારોમાં જંત્રીના દર ઓછા હોઈ શકે છે। અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો છે ત્યાં ઓછા હોઈ શકે છે। જ્યારે મહાનગરોના પોશ વિસ્તારો છે ત્યાં જંત્રી દર વધી શકે છે। આસપાસનો જે અર્બન ઓથોરિટીમાં સમાવેશ થાય છે ત્યાં પણ ભાવ વધી શકે છે। અને જ્યાં એવી તક હોય કે ભવિષ્યમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું રોકાણ થઈ શકે એવા વિસ્તારોમાં પણ જંત્રીના દર વધી શકે છે। સાથે સાથે હાલના તબક્કે જ્યાં વિકાસની તકો ઓછી છે એવા વિસ્તારોમાં જંત્રીના દર ઘટી શકે છે। પરંતુ ઓવરઓલ સર્વે કર્યા બાદ ઓગસ્ટ માસમાં નવા જંત્રીના દર લાગુ થઈ શકે છે।